મિત્રો કેમ છો? આ બધા મજામાં છો? તો અમે પણ મજામાં છીએ. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ અમારા કુળદેવીના દર્શન કરવા માટે. તે અમારું વતન છે ભાભર. તો આપણે જવાનું છે અહીંયા ભાભર આજે, અને ત્યાં અમારી કુળદેવી સગતમાં જે મોમાઈ રૂપે, જે દશામા રૂપે કહેવાય છે, એ અમારા સગતમાં નામથી પૂજાય છે. અને આપણે આજે એના દર્શન કરવા જઈએ છીએ. તો તમને પણ દર્શન કરાવીશું. અને અહીંયા અમારા અનિતા હંગાત આવે છે. અને અહીંયા તું ક્યાં જાય છે? તું છે રહે? તું મારા ભેગી નહીં આવે? તો રીતિભાઈ ત્યાં રહેવાનું છે. તો આ એવું કહેશે કે મેં રીતિભાઈ રહેશે, એટલે એને મૂકીને લાવવાનું છે. પેલી મોટી છે ને બીજી એક માહી, એને લઈને જશું આપણે. આ તો હવાની કહે છે કે હું બઈ પાસે રહેશું ને રીતિ પાસે રહેશું. એની ના પાડે માય તો નહીં રહે, માય તો રોતી તક જી ભણવાય. હા, તો આપણે નીકળશું હવે. અને તે હેલ્મેટ કાઢ્યું? હેલ્મેટ કાઢો. હેલ્મેટ તો નવું હેલ્મેટ. તો હેડો આપણે અનિતા હેલ્મેટ લાવે અને આપણે આપણે રાઈડે લઈને જવાનું છે. મારે છે ને વિદ્યાને ઘરે મૂકીને આવ્યા છે ને અમારે આવી ગયા છે માહાઈ, અને માહાઈને હંગાત લીધા છે. દોઢ કલાકનો રસ્તો છે. બિલાડી ફાટક આવી છે. અને અહીંયા આવવાનું ફાટક ના નડી વાતમાં મજા ના આવે. કોઈ દિવસ એવું જ બન્યું નથી કે અમે એમને નીકળી ગયા. 5-10 મિનિટ રોકાઈને જ નીકળવું પડે છે, કારણ કે બહુ નડે છે. એટલે અમે જતા હતા અહીંયા ભાભરનો વચમાં આવે છે દિવેદર જોડે સનાદર ગામ છે, અને ત્યાં અંબેમાનું મંદિર આવેલું છે. તો આપણે પહેલાં તો અંબેમાના દર્શન કરીએ, પાછી આપણે ભાભર જઈશું. અને આ છે અંબેમાનું જે પરસ દ્વાર છે ને, અહીંયા છે. તો આપણે હવે ત્યાં દર્શન કરીશું, કારણ કે અનિતાએ કોઈ દિવસ આવેલી નથી. અનિતા કોઈ દિવસ આવેલી નથી, એટલે અનિતાને પણ દર્શન કરાવીશું. બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે, અને અહીંયા છે દરવાજો. અને અમે લોકો અહીંયા સનાતન ગામમાં આવી ગયા છે. આપણે કરીશું અંબેમાના જે દર્શન કરવાના છે. દર્શન કરી લીધા. અનિતા પહેલી વાર આવી છે ને? તું હા, તો અનિતા પહેલી વાર સનાતર આવી છે. અને અંબેમાના અહીંયા દર્શન કર્યા. સદારામ બાપુનું એક મંદિર હતું, ત્યાં દર્શન કર્યા. એક મંદિર બાકી છે સામે અમે તમે જોઈ રહ્યા. ત્યાં જઈએ છીએ અમે દર્શન કરવા માટે, અને ત્યાંથી દર્શન કરીને પછી આપણે ભાભર રવાના થશું. તો અહીંયા મિત્રો મસ્ત લોકેશન છે. જો તમે અહીંયા ફોટોશૂટ કરવા માટે પણ જબર છે, અને અહીંયા મંદિર પણ કેવું લાગી રહ્યું છે સામે. અને અહીંયા તળાવ છે બાજુમાં. તળાવની બાજુમાં એક્ઝેક્ટ પાલ ઉપર જ આ મંદિર છે, અને લોકેશન પણ સારું છે. શું કહેવાની તો હે? તો મિત્રો અહીંયા ફાઇનલ આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અહીંયા મંદિર હતું, દ્વારકાધીશનું મંદિર હતું, ને એના પણ દર્શન કરી લીધા છે. અને અહીંયા અનિતા એને દર્શન કરી લીધા છે. સનાદર ગામમાં પહેલી વાર અનિતા આવી હતી, એટલે રસ્તામાં જ આવે છે અમે ભાભર જતા. તો એવું આજે પૂનમ હતી, એટલે એવું થયું મનમાં કે લાવો સનાદર દર્શન કરતા હોય. અમે દર્શન અહીંયા કરી લીધા છે ઓલરેડી. અને હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો છે. અહીંયા દર્શન બીજા કરી લીધા. હવે જશું આપણે ભાભર, ત્યાં આપણે કુળદેવીના દર્શન કરવાના છે, અને પાછી ત્યાંથી નીકળે.
તો મિત્રો ફાઇનલી આવી ગયા છે ભાભર, અને ભાભર અમે ડાયરેક્ટ મંદિરે જ ગયા છે. અને તમે જો સામે અમારે જે કુળદેવીનું મંદિર છે અહીંયા, અને અહીંયા સાઈડ અંદર સ્કૂલ પણ છે, પ્રાથમિક સ્કૂલનું મંદિર બધું ભેગું જ છે. અને અમારે કુળદેવીનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીશું. તો મિત્રો આ છે અમારા જે કુળદેવી અમારી સગતમાં, તમે જો સાઠની સવાર છે. તો મિત્રો આપણે દર્શન અહીંયા કરી લીધા છે, અને આ મંદિર છે તમને બતાવ્યું મેં. અમારે કુળદેવીનું મંદિર આ છે, અને અમે દર નવરાત્રિ તો અમે એમ કે હવે હું દર પૂનમે આવવાનો છું અહીંયા માતાના દર્શન કરવા માટે. અને આમ તો આવતા નવરાત્રિમાં આવતા પડલી ભરવા માટે, પણ હવે અમે દર પૂનમે આવવાનું મનથી નક્કી કર્યું છે, અને આવશું અમે ગમે એમ કરીને માતાના દર્શન કરવા જરૂર આવશે. મારા દાદીમાં મળ્યા હતા, અમે બે મોટી વાતો પણ કરી એમની સાથે, અને બહુ જૂની વાતો કરી છે અમારા પૂર્વજોની. 15-20 મિનિટ બેઠા મા ભાઈ, અને બધી ભજન ઓળખે પણ છે મારા મમ્મી પપ્પાને પાછળ. એના આશીર્વાદ પણ મળી ગયા મને, અને પૂર્વજો ન તો માં તમે બેહો તો માએ મને આશીર્વાદ પણ સારા આલે છે, અને ઓળખે છે. બધા વાતો પણ કરી, જૂની જમાની વાતો કરી, અને અમારા અંદરથી જે રોહાટા ઊભા થઈ ગયા છે એની જૂની વાતો કરીને માતા વિશે પણ થોડી વાતો કરી. અને હવે અમે અહીંયા નીકળશું માતાજીને દર્શન કરીને. હા, તો અમારું કુળદેવીનું સગતમાનું ધામ, અને હવે આપણે નીકળવાનું અહીંયા તૈયારી છે, અને અહીંયા પડી છે બાય. બસ હવે આપણે અહીંયાથી રવાના થાય. તો મિત્રો અહીંયા આપણે ગયા હતા દર્શન કરવા માટે સગતમાના, જે અમારું જે મેન મંદિર છે ત્યાં. અમારું ઘર જોવું હોય ને, આ અમારું મકાન છે જૂનું. તમે જો આ મકાનની હાલત આ પડી છે, કારણ કે ઉપર બધું કમ્પ્લીટ હતું, પણ અહીંયા વર્ષોથી અમે રહેતા નથી એટલે પડી ગયું છે બધું. અને મેન બજાર મેન રોડ છે અહીંયા, પાછળ મેન રોડ છે, રોડની અડીને જ અમારું મકાન છે અહીંયા. જો તમને બતાવું, અમારી મકાનમાં હાલ હડકાયા ઉગી ગયા છે, બધું અંદર ઉપરથી પડીને બધું નીચે પડ્યું હતું. અને એવું પહેલાં અમે અહીંયા જ રહેતા હતા, ઘણો સમય નહીં થયો. હું લગભગ 5મું ધોરણ ભણતો ત્યારથી અહીંયાથી નીકળ્યા હતા. લગભગ 15 વર્ષ જેવું થઈ ગયું છે અહીંયાથી નીકળ્યા, અમે 15 થી 20 વર્ષ જેવું. એટલે આ બધું અહીંયા આ બધું હાલત આ થઈ ગઈ ઘરને. બસ હવે આપણે અહીંયા મંદિર છે અમારું નાનું, અમે અહીંયા પડલી ભરવા આવતી, અહીંયા પડલી ભરે છે, કારણ કે અહીંયા માતાનું મંદિર અમારું અહીંયા ઘર જ પડલી ભરવાની હોય છે, એટલે અહીંયા જ ભરે છે. હવે આપણે અહીંયાથી માતાજીના દર્શન કરીને અહીંયાથી નીકળશું. આપણે આવી ગયા હતા અહીંયા દિયોદર, ને દિયોદર આવતા જ અમારે અનિતાજીને લાગી હતી ભૂખ, તો અમે અહીંયા નાસ્તો કરવા પડ્યા છે ને હો ને તનકવાને. તો ફાઇનલી આપણે અહીંયા નાસ્તો કરવા પડ્યા છે. અહીંયા સામે છે અહીંયા પકોડીની લારી, તો આપણે પહેલાં પાણીપુરી અહીંયા ખાઈ અને પછી આપણે અહીંયાથી રવાના થશું. મિત્રો પીલડીની ફાટક જો આવતો ને જાતો બંધ જ હોય છે, 99% બંધ જ હોય. તમને કીધું ને આગળ વિડીયોમાં કે આખો દાડો જ્યારે પણ આવે ને ત્યારે પીલડીની ફાટક નડે છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે, ને અહીંયા અમારા વિદ્યા નહોતા આવે, વિદ્યાને મૂકીને માહીને લઈને ગયા હતા. હા તું ચમ તમને તો હું મેલીને ગયા હતા ને અમે તૈયાર થઈને તમે આવ્યા હતા ઘરે, તમે કેમ ના આવ્યા હતા? ઉઘર લાયા પહેરીને હે હે હવે આવશે ના, હવે નહીં લઈ જાઓ તમે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે, અને તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મળીશું કંઈક આપણે નવા લોક સાથે. ત્યાં સુધી મિત્રો બધાને રામ રામ, સીતારામ.